નખત્રાણા તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના પ્રમુખ સ્થાને મળી હતી. બેઠકમાં નગરપાલિકાને લગતા ઢગલાબંધ પ્રશ્નો છવાયા હતા. નગરમાં 3 દિવસથી ગટર સમસ્યા વિકરાળ રૂપ ધારણ કર્યું છે. મેઇન બજાર તેમજ વિરાણી રોડ પાસે સતત ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. તેનો તાકીદે નિવેડો લાવવા, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ઉપરાંત ટ્રાફિકને લગતા દબાણો, હાથલારી અને નાના મોટા દબાણો વહીવટી તંત્ર દ્વારા દૂર થશે અને રિક્ષા દ્વારા જાણ કરાશે. ઉપરાંત નાના ધંધાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા પર ચર્ચા થઈ હતી. નગરમાં રોડ લાઇટ ન હોતા તેને તાકીદે રિપેર કરી ઉજાસ પથરાય. 2021ની ટેકનિકલ સમરસ ગ્રામ પંચાયતોની ગ્રાન્ટો તાકીદે ગ્રામ પંચાયતને મળે. નખત્રાણા તાલુકામાં દારૂ છૂટથી મળે છે અને દારૂ પીતા લોકો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા. તાલુકામાં ખનીજ ચોરી બેકાબુ બની છે, તેની સામે કડક કાર્યવાહી થાય. ગૌચરની જમીન માપણી, મંગવાણા ગામના નનામા ડુંગરને યાત્રાધામમાં સમાવેશ કરવા. તાલુકામાં વીજ દાંડિયા સહિત પીજીવીસીએલને લગતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. તાલુકામાં ગામ તળ નીમ ન થયા, તે ઉપરાંત નિરોણા ગામે પુલિયો ધરાશાયી થયો છે, ત્યાં વાહન વ્યવહાર સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય એટીવીટીના સભ્યો, મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી, પીઆઈ સહિત અન્ય સરકારી કચેરીના અધિકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા તાલુકાનો પ્રજાસત્તાક પર્વ કોટડા રોહા ખાતે યોજાશે. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગામમાં સ્વચ્છતા ઝુંબેશ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ સહિતના કાર્યક્રમ યોજાશે.